વડોદરા નજીક આવેલા દરજીપુરા વિસ્તારમાં દારૂનું કટિંગ ચાલતું હતું તે વેળા જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો। ત્યારે બુટલેગર સહિતના મળતિયાઓએ એસએમસીના કર્મચારીઓ પર હુમલો કરવા સાથે આડેધડ પથ્થરમારો કર્યો હતો, જેના કારણે એસએમસીના પીએસઆઈએ સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું। હુમલામાં એસએમસીના કેટલાક કર્મચારીઓ પણ ઘવાયા છે। હરની પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે બુટલેગર ઝુબેર દ્વારા દારૂ મંગાવવામાં આવ્યો હતો। વડોદરા શહેર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દ્વારા અવારનવાર દરોડા પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતો હોય છે। ત્યારે હાલમાં પણ 31 ડિસેમ્બરને લઈને બુટલેગરો દ્વારા મોટી માત્રામાં દારૂનો જથ્થો બહારથી મંગાવવામાં આવતો હોય છે, જેના પર સતત વોચ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાખવામાં આવી હતી। વડોદરા નજીક આવેલા દરજીપુરા વિસ્તારમાં બુટલેગર ઝુબેર દ્વારા વિદેશી દારૂનો જથ્થો બહારથી મંગાવ્યો હતો અને દારૂનું કટિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન એસએમસીની ટીમે રેડ કરી હતી, તેથી બુટલેગર સહિતના મળતિયાઓમાં દોડધામ મચી ગઈ હતી। જોકે ત્યારબાદ આ બુટલેગર સહિતના નેતા સાગરીતોએ ટીમ પર હુમલો કર્યો હતો અને આડેધડ પથ્થરમારો કરતા એસએમસીના કર્મચારીઓ ઘવાયા હતા। રેડ કરવા માટે આવેલા એસએમસીના પીએસઆઈએ સ્વબચાવ માટે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। એસએમસી દ્વારા ₹22 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી। પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થયેલા કેટલાક કર્મચારીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। હુમલો કરનાર કેટલાક શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોય પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલો હરની પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે। B1 ન્યૂઝ વડોદરા। Por આજે ના સાધન વાળું આપણે